दाहोद जिले के लिमडी में होने वाली भगवान जगन्नाथ की रथ यात्रा से पहले एक दुखद घटना सामने आई। रथ यात्रा में शामिल होने के लिए लाए गए लक्ष्मी नाम के गजराज की सुबह सुबह अज्ञात कारणों से मौत हो गई। जानकारी के मुताबिक गजराज लक्ष्मी को रथ यात्रा में शामिल होने के लिए लाया गया था, लेकिन रथ यात्रा शुरू होने से पहले उनकी अचानक मौत हो गई। घटना के कारण अभी साफ नहीं है और इस दुखद घटना से रथ यात्रा के आयोजकों, महावतों और भक्तों में दुख की भावना फैल गई है। घटना की सूचना मिलने के बाद संबंधित अधिकारियों ने जरूरी कार्रवाई की और मौत का सही कारण जानने के लिए जाँच शुरू कर दी गई। गजराज की मौत के बाद उन्हें धार्मिक रीति रिवाजों के अनुसार दफनाया गया। इसके साथ ही जिस जगह गजराज को दफनाया गया वहाँ भगवान गणेश का मंदिर बनाया जाएगा। જય જય સિયારામ। હનુમાન ટેકરી પરિવાર અને જલારામ મંદિર દ્વારા હાથી લક્ષ્મી હાથી હતી અમારી એ આજે દાહોદ જિલ્લામાં લીમડી ગામ ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રામાં આવેલી હતી। હાથી ખૂબ તંદુરસ્ત અને સ્વચ્છ હતી, પણ એ ખૂબ જ દુઃખદ અવસાન કુદરતી થયું છે। જ્યારે જ્યારે આ વસ્તુ થઈ ત્યારે ગ્રામજનો અને ખૂબ જ અમને લીમડી ગામનો ખૂબ સહયોગ આવ્યો છે। દફન વિધિ કાર્યક્રમ પણ કરવામાં આવી હતી ગામના સહયોગથી, અને ગામ દ્વારા અમને એવું જાણવામાં આવ્યું છે કે ગણપતિ ભગવાનનું મંદિર અહીં લીમડી ગામમાં સ્થાપિત એ જગ્યાએ જ કરવામાં આવશે। એ બદલ અમે સમગ્ર ગામજનો અને જેને પણ તન મન ધનથી સહયોગ કર્યો એ બદલ અમે જલારામ પરિવાર અને હનુમાન ટેકરી પરિવાર તરફથી એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજરોજ લીંબડી મુકામે વહેલી સવારમાં અમને મેસેજ મળ્યા કે એક હાથીનું મૃત્યુ થયેલ છે, જે સંદર્ભે અમારી ટીમ દ્વારા સ્થળ પર આવી અને વેટરનરી પેનલ ડૉક્ટરની હાજરીમાં હાથીનું પીએમ કરવામાં આવ્યું અને હાલમાં આગળની પ્રક્રિયા ચાલુ છે।